પોતાપણું ભૂલાઈ જાય, દેહ અભિમાન તૂટી જાય. અખો ભગત કહે છે, હે મારા પછી મટી ગયા દેહ અભિમાન, હરિ ગુરુ દેવની આરતી. મારા એ ભાઈ મટી ગયા દેહ અભિમાન, હરિ ગુરુ દેવની આરતી. મારા પણ મટી જાય, હું પણ મટી જાય. આપણે પેલો પાયો જોયો તો એમાં અહંકાર ને માર્યો ને, અભિમાન, પોતાપણું, હું ને મારું તમે મિથ્યા કરી જાણો પાનવાય. જ્યાં સુધી મારાપણું હોય, જ્યાં સુધી પોતાપણું હોય, અહંકાર નડે છે સાધનાના માર્ગમાં, અભિમાન વિક્ષેપ કરે છે. ભક્તિના માર્ગમાં, સાધના પદ્ધતિમાં નિયમ છે. આપણું કાંઈ છે જ નહીં, આપણે આપણા જ નથી. હું આમ કરું, હું આમ કરું, મેં આમ કર્યું, હું આ કરું. નરસિંહ મહેતા કહે છે કે ગાડાની નીચે કૂતરું હાલ્યું જતું હોય તો કૂતરાને એમ થાય કે આ ગાડું હું ખેવું છું. શકટનો ભાર જેમ શ્વાન તાણે. અહંકાર ને મારવો કઠિન છે. અને અહંકાર જો શરૂઆતમાં મરી જાય ને તો વાંધો ન આવે. એનો કોટો ફૂટે ને કોઈ મોરી દે તો વાંધો ન આવે. નહીતર તો પછી ઝાડવું થઈ જાય ને પછી એના મૂળિયા ઊંડા ઉતરી જાય છે. ભગવાન કૃષ્ણ અને અર્જુનના મહાભારતનો પ્રસંગ છે. એટલે રાવટીની માલપા ભગવાન કૃષ્ણ દરરોજ પ્રાતઃ કાલે જાગે અને સવારમાં પ્રાતઃ કાલે અર્જુનજી દર્શન કરવા માટે આવે તો ભગવાન મોઢા ઉપર ચાદર ઓઢી અને ચારે કોર દબીને બેઠા હોય. એટલે અર્જુનને થોડીક સંશય થયો. એક દિવસ વહેલા જાગી અને ભગવાન કૃષ્ણ જે ચાદર ઓઢવાની તૈયારી કરે ત્યાં અર્જુન પહોંચ્યા છે. ભગવાનને કહે છે, પ્રભુ હું આવું ત્યારે તમે લાજ કાઢી જાઓ છો, એટલે ઘૂંઘટ તાણો છો અને ચારે કોર ચાદર દબીન તમે બેઠા હો, મારે તમારા દર્શન થતા નથી, તમે શું કરો છો? ભગવાને જવાબ આપ્યો, હું ધ્યાન કરું છું. બોલે તમે કોનું ધ્યાન કરો? બોલે હું મારા ભક્તનું ધ્યાન કરું. પ્રાણ રે થકી મને મારા હરિજન વાલા છે. એટલે અર્જુનજી ભગવાનના ભક્ત હતા એટલે થોડોક અહંકાર આવ્યો માલપાથી કે ભગવાન મારું ધ્યાન કરે. તરત ભગવાન બોલ્યા કે હે અર્જુન, તમે આવો છો ને એટલે તમારું મોઢું હું જોઉં છું એટલે મારો આખો દી બગડે એટલે હું લાજ કાઢી જાઉં. અહંકારને કાપી નાખી. અર્જુને નક્કી કર્યું મારું ધ્યાન કરવાની ક્યાં વાત, મારું મોઢું જોવા માંગતા નથી ભગવાન. અહંકાર નો કોટો ફૂટે તરત એને જો મોરી નાખો તો વાંધો આવતો નથી. બાકી મૂળિયા જો એના થઈ ગયા પછી નથી જતું. પોતાપણું, આપાપણું, મારાપણું, મેં આમ કર્યું, મેં આમ કર્યું, અમે આમ કર્યું, હું આમ હું કરતો હાલી નીકળમાં હું પણામાં બહુ નથી હારું, હું કરતો હાલી નીકળમાં હું પણામાં બહુ નથી હારું, લોટ પાણીનો લાડવો મૂકશે ને બાકી બધું પરબારું. જસ બીજાને આપો. અબજસ મળે તો પોતે માથા ઉપર લઈ લો. તુજ સુખની મહેફિલમાં સૌને નોતરજે અને પીજે વિષનો પ્યાલો તું એકલો. ઝેર મળે તો એકલો પી જાજે અને અમૃત મળે તો બીજાને વેચી દેજે. તો એવું તો કોક જ હોય ને ભાઈ. સારું કામ થાય તો કે અમે કર્યું, મોડું કર્યું તો કે આ તો આણે કર્યું, અહીંયા આમાં હતા જ નહીં. એ ભાઈ
રામચરિત માનસની કથાનો પ્રસંગ તમને કહું. માં કઈ કઈ અબજશ લીધો, અબજશ. આપણે જ્યાં સુધી યાવત ચંદ્રો દિવાકર, જ્યાં સુધી પૃથ્વી ઉપર માણસ હોય ને ત્યાં સુધી કઈ કઈ માને બધા ગાળ્યો દે કે કઈ કઈ તે બહુ ખોટું કર્યું, તે બહુ ખોટું કર્યું. પણ આ તો ઠાકરની રમત હતી, ભગવાન રામની રમત હતી. ભગવાન રામ અને માં કઈ કઈ બોલણીએ બંધાણા હતા. બહુ ગૂઢ રહસ્ય વાળી કથા છે. એક દિવસ ભગવાન રાઘવ નાના હોય તો દોડતા દોડતા બહાર વ્યા જાય છે. અયોધ્યાનો આખો રાજભવન વટી જાય અને કોઈથી ભગવાન આવતો નથી. મહારાજ દશરથજી કઈ કઈને મોકલે છે, કારણ કે કઈ કઈ માને ભરત કરતા રામ વધારે પ્રિય હતા. એટલે માં કઈ કઈ ગયા, કોઈ નથી. ભગવાન રાઘવ અને માં કઈ કઈ બંને છે. કહે છે કે રાઘવ જલ્દી ચાલ બાપ ઘરે, માં અને પિતા વાટ જોવે. બોલે માં આવું ખરો, એક વચન દે. શું? કે હું જયારે યુવાન થાવ, પરણીને આવું, થોડાક દિવસ થાય ને પછી તારે એક મારું કામ કરવાનું છે. શું? બોલે તારે મારા હાટું થઈ અને 14 વર્ષનો વનવાસ માગવાનો છે. માં કઈ કઈ રોયા છે. બોલે રાઘવ એ નહીં બને. બોલે નહીં માં, તારા દીકરાને જો કઈક આગળ વધારવો હોય ને, તારા દીકરાની કીર્તિ વધારવી હોય, તારા દીકરાનું નામ વધારવું હોય ને, તો માં થોડી કડવી દવા તારે પીવી પડે, તો જ છોકરું સારું થાય. એટલે વચને બધાય. અને પછી તમને બધાને ખબર છે, તાપસ વેશ વિશેષ ઉદાસી, 14 વર્ષ રામ બનવાસી. અને પછી ભરતજી આવે અને પછી જે કઈ કઈ માની માથે જે કષ્ટી પડે છે ને ભાઈ, છેલ્લો આધાર હતો ભરતનો. અને પછી ભરતજી એમ કહે છે કે માં આજથી હું તારો દીકરો નહીં, તું મારી માં નહીં. પછી તો એ રાજભવનમાં માં કઈ કઈ એકલા બેઠા બેઠા રોવે છે, રોજ રોવે છે. અને માને ચિંતા, ભગવાનને ચિંતા થાય. અડધી રાત્રિએ ભગવાન ચિત્રકૂટમાંથી, એની કુટિયામાંથી બહાર નીકળે અને અયોધ્યાની સામું મોઢું રાખીને અહીંયા ભગવાન રોવે કે માં મનોમન વાતો કરે છે, અંદરથી વાતો કરે. રાઘવ, અયોધ્યામાં મારી હારે કોઈ બોલતું નથી, હું શું કરું? માં બહુ રોવે છે. કઈ કઈ માનું પાત્ર આ એક સંતની માં છે. એ રામને કોઈ દી વનવાસ મોકલે નહીં. બેટા અયોધ્યામાં મારી હારે કોઈ બોલતું નથી, હું શું કરું? મને બધા અબજશ આપે છે. માં હવે થોડાક દિવસ બાકી છે, પછી હું આવીશ ને તો તને બધું વળતર આપી દઈશ. રાત્રિએ ભગવાનની હારે આવી ચર્ચા કરે છે. એક દિવસ માયલો બહુ મૂંઝાય છે. તુલસીકૃત રામાયણમાં વાત નથી, વાલ્મીક રામાયણમાં વાત છે. માયલો જયારે મૂંઝાય ત્યારે ક્યાં જવું? તો માં કઈ કઈ પોતાના દીકરા ભરતની પાસે જાય, નંદીગ્રામમાં. કારણ કે ભરતજી સંત છે. મારો તમારો માયલો જયારે મૂંઝાય, જયારે મારી તમારી મતિ કઈ કામ ન કરે ને, તો ભાઈ કોઈ હરિગુરુ સંતના ચરણમાં પોગી જાયજો, એટલે આપણો મૂંઝારો દૂર થાય. કારણ કે ભરતજી સંન્યાસી બન્યા હતા, ભરતજી ત્યાગી બન્યા. એને ભેખ ધારણ કરી અને નંદીગ્રામમાં બેઠા, સાધુનો વેશ લઈ. રાત્રિના સમયે ભરતજી સીતારામ સીતારામ સીતારામના નામનું સ્મરણ કરે અને એમાં અડધી રાત્રે કુટિયાના દ્વાર ખખડ્યા. ભરતજી સંત છે. ભરતજી જેવો કોઈ સંત આ જગતમાં થયો નથી, થશે નહીં.
એનો ત્યાગ, એનો વૈરાગ, એના રામચરણ પ્રત્યે એની દ્રઢ પ્રીતિ, રામના ચરણમાં એનો અનુરાગ. ઝૂંપડીના દ્વાર ખોલ્યા, માને જોઈ એટલે ભરતજી મોઢું ફેરવી ગયા અને પછી માં કઈ રોયા છે. ભરતજી કહે છે, માં મેં તારી હારે સંબંધ પૂરો કરી નાખ્યો, તું શું કામ અહીં આવી? હવે મને તો અહીં હક લેવા દે. તારે રાજ જોતું તું, રાજ આપી દીધું, મારા પિતાનો સ્વર્ગવાસ થયો. અને તેથી કઈ માં સંત ભરતના પગ પાસે બેહીને કહે છે, ભરત તું મારો દીકરો છો એટલે હું તારી પાસે નથી આવી. બેટા તું સંત છો અને મારો માયલો મુજાય છે, મને કઈ શાંતિ નથી. થોડીક વાર મારી સામું જોને બાપ, તો તને જોઈ અને સંતની મારા ઉપર દ્રષ્ટિ પડે ને તો મને ભીતરમાં થોડીક શાંતિ મળે, શાંતિ પમાડે. એને સંત કહીએ, પછી એના દાસના દાસ થઈને રહીએ. હું મા દીકરાના સંબંધે નથી આવી. મારા હામો જો બાપ. એક વાર દ્રષ્ટિ કરી અને પછી ભરતજીએ અમી ભરેલી નજરો, કરુણા ભરેલી સંતની આંખોના માલપા પ્રેમ જોયો. માએ હાથ જોડ્યા, બસ બેટા એક તારી પાસે માંગણી કરું. મને જયારે જીવનમાં આવો બળાપો થાય ને તો તારી ઝૂંપડીમાં આવવાની મને રજા આપ. એક માં તરીકે નહીં, એક તારી પાસે ભીખ માગું છું, મારો હાડલો પાથરી. કારણ કે જગતના અબજશ લઈ લઈ અને હવે હું મૂંઝાણી છું. મારો કહેવાનો ભાવાર્થ કે બાપ જસ મળે બધાને આપો, પણ અબજશ મળે તો પોતે લઈ લો. અમે કર્યું એમાં મજા છે. સારું કામ થાય તો બધાને વેચી આપો કે તમારા બધાના સાથ સહકારથી થયું, અને બગડે તો એકલા માથે લઈ લો. બીજાને જશ આપો. મહારાજ અજમલજી દ્વારકાધીશના મંદિરમાં પહોંચ્યા અને દેહ ભાન ભૂલાનું ખબર ન રહી. મારા પણ ભૂલાઈ ગયું, પોતા પણ ભૂલાઈ ગયું. ધીરે 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 આ દેહનું ભાન પણ ભૂલાઈ જાય છે. નરસિંહ મહેતા જયારે રાસલીલા જોવા માટે ગયા અને ભગવાન ગોપેશ્વર મહાદેવની પાસે, ગોપનાથ મહાદેવ તળાજા પાસે, અને ગોપનાથ દાદા જયારે એના ઉપર પ્રસન્ન થયા અને કહ્યું છે કે માગો નરસિંહ શું આપું? તો ભગવાન શિવની પાસે માંગણી કરી, મને કૃષ્ણની રાસલીલાના દર્શન કરાવો. ભગવાન શિવ લઈ જાય અને હાથમાં મશાલ આપે છે. કાલ્યો આ મશાલ થોભીને ઉભા રહ્યો અને કહે છે કે રાસલીલામાં નરસિંહ મહેતા એટલો બધો તલ્લીન થયો, મશાલ પૂરી થઈને હાથ જગવા માંડ્યો. ખબર ન રહી. આ છે ભક્તિની છેલ્લી કક્ષા. ભક્તિ કઈ માર્ગમાં નથી પડી. ભક્તિ માટે તો બહુ ગુમાવવું પડે છે. હસ્તીને ગુમાવવા વગર બાપ આવી મસ્તી મળતી નથી. મારા પણ નીકળી જાય પછી જ મસ્તી મળે. અને પછી સતાર બાપુ લખે છે, મુझे मेरी मस्ती कहाँ लेके जाए, मुझे मेरी मस्ती कहाँ लेके आए, जहाँ मेरे अपने सिवा कुछ नहीं, जहाँ मेरे अपने सिवा कुछ नहीं, मेरी मस्ती कहाँ लेके आई, मुझे मेरी मस्ती कहाँ लेके आई।
सिवा कुछ नहीं, जहाँ मेरे अपने सिवा कुछ नहीं, मुझे मेरी मस्ती कहाँ लेके आई, मुझे मेरी मस्ती कहाँ लेके आई। मस्ती लेवी हो तो हस्ती मटी जाए। महाराज अजमलजी भान भूल्या, खबर न रही। भोजन नो थाળ ધરાવે, હાથ જોડીને કહે છે, આપ પધારો, આપ પધારો, જલ્દી આવો, જલ્દી આવો. આ પડી રહે કાય, આમાંથી ચેતના હશે એ વહી જાય. અને ચેતન પુરુષ છે એને જાણવાની કોશિશ કરો તો તમે મહાપદને પામી જાઓ બાપ. આ દેહને નહીં, અંદર રહેલા પરમ તત્વને, જ્યોતિ સ્વરૂપ, અહમ બ્રહ્માસ્મિ તત્વમસી જ્યોતિ સ્વરૂપ, નિજ નામ જે કહો તે, અખંડાનંદ, સહજાનંદ, જે કઈ કહેવું એને જુદું જુદું નામ આપ્યું. બાકી કબીરા કુવા એક હૈ, પનહારી અનેક, બર્તન સબસે ન્યારે ભયો, પાણી સબ મેં એક. પરમ તત્વ મારી તમારી અંદર, એને નિરખવાની કોશિશ કરો. એકલા બેઠા હોય ને ઘરમાં પછી માલપા ડોક્યું કરો કે આની અંદર રહેનારું શું છે, આ કોણ આપણને બધું આવું કરાવે છે, કોણ આ બધું શીખવાડે છે, કોણ આ મન ક્યાં છે, ચિત્ત ક્યાં છે, બુદ્ધિ ક્યાં છે, અહંકાર ક્યાં છે, આની માલપા ચિત્તની વૃત્તિ ક્યાં છે, હૃદય ક્યાં છે, આ બધું બેઠા બેઠા એકલા એકલા કરો. જરૂર તમને મળશે, હું તમને લખી દઉં, જરૂર પોતે કરવાનું છે. હું તમને બતાવું તો એ તો કેમ બતાવું, તમારા માલપા છે મારે કેમ બતાવું? એને એકલા બેઠા બેઠા એને સંતો કહે છે એમ ધ્યાન કરીએ છીએ. ધ્યાનમાં બેસીને તમારે ધણીને આરાધવો. પાનબાઈ એક ગામડાની આપણે દેહાંતની એક બાઈ, એક સ્ત્રી ભવસાગર તરી ગઈ કામ કરતા કરતા. ઘરે બેઠા બેઠા અનુભવ કરો. ક્યાંય જાતા નહીં, તમારા માલપા પૂછ લેજો બધું. હા, તમને એવું અટકાય એવું લાગે તો ગુરુને પૂછું. સદગુરુને પૂછીને પગલા ભરવા, એટલે આપણે ક્યાંય અટવાય નહીં. ના કે પાછા આમાં અટવાઈ જાય ને તો પાછું ન વળાય, તો કમાઈને છટકી જાય. એટલે સદગુરુને પૂછીને પગલા ભરવા. મરવાનું તો નક્કી છે જ. કોઈ આજ જશે કોઈ કાલ, આ છે પંખીડાનો મેળો. ઝાડવા ઉપર પંખીડા માળો બનાવે ને ભાઈ, પછી ઈંડા મૂકે, ઈંડા સેવાઈ જાય, બસલાને પાંખું આવી જાય, પછી માળો પડ્યો રહે, પછી ઉડવા માંડે, પછી માળે ડોકાય નહીં પાછા. એમ આ માળામાંથી એકવાર ચેતના નીકળી ગઈ પછી આ માળો પડી રહેવાનો. એ વડલો કહે છે મારી એ જીવન રાયું હલગી. કાગ બાપુ, દુલાભાયા કાગ, ભગત બાપુ લખે છે. આપણે મૂકીને જવાનું છે બસ. કોઈ હંગાથે નહીં આવે. હરિનામ લીધું છે એ આવશે, કાળા ધોળા કર્યા છે એ આવશે. સિકંદર રાજાનું મૃત્યુ થયું, દુનિયાનો સમ્રાટ હતો, અને પછી એના માણસોને એને કહી દીધું કે હું મરી જાઉં ને તારે મારા જનાદામાંથી 2 હાથ બહાર રાખજો, અને એક હાથમાં કાળું ટીલું કરજો ને એક હાથમાં ધોળું. કાં કે મારે જગતને બતાવવું છે કે હું કાંઈ લઈને જાતો નથી, કાળા ને ધોળા કરેલા એ લઈને જાઉં બસ. એક દિવસ આ જગત છોડીને જવાનું છે. જંજાળના પોટલા છે એ પોટલા પડ્યા રહે બાપ. કરોળિયાના જાળા, જેમ કરોળિયો જાળું બનાવે ને પછી ઈનો એ જાળું બનાવે ને એમાં એ પાછો ફસાય ને એમાં મરી જાય. બહાર નીકળવાનો રસ્તો મળતો નથી. એટલે તમને કોઈને એમ નથી કહેતો કે આવું કાંઈ ન કરવું, બધું કાર્ય કરો, તમારા કર્મ કરો, ઘરે રહો, ભગવાનનું ભજન કરો, સ્મરણ કરો. ઘરેથી ભાગવાની વાત નથી, આમાંથી ઘરને કાઢવાની વાત છે. આપણું નથી એમ માની લો બસ. વયું જાય તો હતું એ વહી ગયું, અને આવે તો ભોગવી જાણો. પરમાત્મા આપે તો એને ભોગવી જાણો.
અને જાય તો દુઃખી ન થાવ, વહી ગયું ભલે વહી ગયું. હરખ અને શોકની જેને આવે નહીં હેડકી પાનભાઈ. આવી સ્થિતિમાં જીવાત્મા રહે, સંસારમાં સસો રહે, મન રાખે મારી પાંચ. નરસિંહ મહેતા કહે છે સંસારમાં રહીને હરિભજન કરો. મરવાનું છે યાદ રાખો, મૃત્યુ અનિવાર્ય છે. શ્રીમદ ભાગવતમાં સુખદેવજી મહારાજ પરીક્ષિતને જ્યારે સામે બેહારે અને જ્યારે સમીક નામના ઋષિએ જાણે એને શ્રાપ આપ્યો કે 7મા દિવસે તને તક્ષક નાગ કરડશે. 7મા દિવસે, એમાં એમ નથી લખ્યું કે આવતા મંગળવારે જ કરડે, આવતા બુધવારે કરડે. એમાં 7 દિવસ લખ્યા અને 7મા દિવસમાં આ પરીક્ષિત એટલે આ જીવ થાય અને તક્ષક નાગ એટલે કાળ થાય. આ દરેક પરીક્ષિત રૂપી જીવને હાથ છે ડંખ મારવાનો મારવાનો મારવાનો. પછી હું હોઉં તોય ભલે, તમે હો તોય ભલે. એમાં એક દિવસ નક્કી તો છે જ. નકર એમાં લખવું જોઈએ કે આવતા મંગળવારે તારું મોત થાય. નહીં, એમાં મંગળવાર નથી આપ્યો, બુધવાર નથી આપ્યો, ગુરુવાર. એમાં પાછું એમ નથી કીધું રાતે આવે દિવસે આવે. એમાં મોત છે ને બાપ મંગળવારે આવે ને બુધવારે આવે, રાતે આવે ને દીએ આવે, પરોઢી આવે, કારે આવે એ નક્કી નથી. એટલે આ પરીક્ષિત રૂપી જીવને શ્રાપ આપેલો છે જ. પરીક્ષિત નો અર્થ થાય ઓળખાણ વાળા વ્યક્તિને ગોતે છે, એનું નામ પરીક્ષિત. ભાગવતકાર કહે છે કારણ કે ગર્ભની માલપા ભગવાન કૃષ્ણએ પરીક્ષિતના જીવનું રક્ષણ કર્યું હતું. બ્રહ્માસ્ત્ર નાખ્યા પછી અશ્વત્થામાં એ ઘા કર્યો અને પછી ઉત્તરાના ગર્ભમાં એ બ્રહ્માસ્ત્ર ગયું એટલે જીવ અકળાવવા માંડ્યો. એ વખતે ભગવાન કૃષ્ણ એની સન્મુખ એની સામે આવીને ઉભો રહ્યો અને સ્વયં ભગવાન કૃષ્ણએ પરીક્ષિતનું રક્ષણ કર્યું હતું બ્રહ્મ પુરુષે. અને પછી બહાર આવ્યા પછી આંખું ફેરવા મળ્યો. એટલે પરીક્ષિત એટલે એ પરિચિત વાળા વ્યક્તિને ગોતે છે કે ગર્ભની માલપા જેણે મારું ધ્યાન રાખ્યું એ કેમ આ ક્યાંય દેખાતો નથી, એટલે એનું નામ પડ્યું પરીક્ષિત. અને પછી ભગવાન કૃષ્ણ સભામાં આવે અને એની સામે નજર પડી જાય ને પછી પરીક્ષિતની નજર ઠેરાઈ ગઈ કે આ એ જ પુરુષ છે. વસુદેવ વસુતમ દેવમ કંસ ચારણ મર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગત ગુરુ. આખા જગતનો ગુરુ છો, આણે જ મારું ગર્ભની માલ પર રક્ષણ કર્યું. એમ દરેક જીવનું ભગવાન રક્ષણ કરે છે. અને એ જયારે બહાર આપણને મોકલે ને ત્યારે જ આપણને એમ કહે છે તું વચન દઈને જા. એ વચનને પાળવાની વાતું છે બધી. તારું કર્મ કરવાનું, તું સંસારમાં રહેજે, તારા બાળ બચ્ચાને મોટા કરજે, હું તને આ જગતમાં મોકલું છું, તારા કર્મથી ભાગતો નહીં. અને આ બધું થઈ જાય ને ભાઈ પછી તારે મારું ભજન કરવાનું. બોલ, વચન આપે છો. પછી ગર્ભની અંદર રહેલા જીવ ભગવાનની હારે વચને બંધાય અને પછી મને તમને બહાર કાઢે. જન્મો હતો રે તેદી એ ઈશુરે બોલી બોલતો, હવે રે બોલવામાં એ ઘણો ફેર છે. માયા મારે મનડું તારું બહુ મારા નાથને ભજાથી આવ્યો તારે હું બોલતો હતો, અંદર હતો તારે હું બોલતો, બહાર નીકળ્યા પછી ફરી ગયો. હું આયા તો ન્યા, હું આયા તો ન્યા, હું આયા તો ન્યા. અને પછી ભાઈ એમ જુઓ, મારે ને તમારે એક દી જવાનું છે. બસ આપણે મોડો વિચાર શું કામ કરો? આપણે સારી જગ્યાએ જવું છે એવો જ વિચાર કરીને આપણે શું કામ એવો વિચાર કરી? મોડા ઓહાણ શું કામ લાવી? સોજાન સુલક્ષણા અને જેના હાડમાં ન હોય હલકી વાત એવા નરને મોડા કેમ મળીએ જાય? મારે હરગાપુરનો હંગાત સતી તોરલ કહે છે કે એ જાડેજા જેના હાડક્યામાં હલકા વિચાર ન હોય એવાની હારે બેહું. હા, હામ દામ ને ઠામ પડ્યું છતાં ખાઈ કે નહીં.
તો એ દુઃખી થઈને બેઠા રહે, રાંધેલા નાખી દેવા પડે, દેકારો કકળાટ ઘરમાં ચાલુ. તો એ મારા મગજમાં એમ છે કે એ જ નરક છે. તો આવી ચાર વસ્તુ અજમલજી મહારાજને ભગવાન આપે છે. પહેલી વસ્તુ આપે નિર્ભયતા, બીજું આપે છે ભક્તિનો નશો, ત્રીજું આપે છે અમલ ડાબલી, ચોથી વસ્તુ વીરગેડિયો. અને ચારનો આંકડો તમે ગણો ને તો મેં પહેલાં તમને કીધું, આપણે જ્યારે પાઠ માંડ્યા તો એના ચાર પાયા જ છે. અને ચાર વસ્તુ તમે ગણો, 4 ને 9 આ બે આંકડા બહુ મહાન છે. ચાર વસ્તુ છે. તમે જુઓ આપણી દિશાઓ કેટલી, 4. આપણા ખૂણા કેટલા, 4. આપણા વેદ કેટલા, આપણી વાણી કેટલી, પરાપશંતિ, મધ્યમાં અને વેખરી. આપણી અવસ્થા કેટલી, જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ, તુર્ય. આપણી આંખ્યું કેટલી, 4. 2 આન 2 માલપાની. આ બંધ કરો ને તાર માલપાની ઉઘડે. આ જ્યાં સુધી ઉઘાડી હોય ને ત્યાં સુધી માલપાની ઉઘડે નહીં. 2 દિવ્ય ચક્ષુ અને 2 સર્મ ચક્ષુ. સર્મ ચક્ષુ એટલે આ ચામડાની આંખો, દિવ્ય ચક્ષુ એટલે માલપાની, એટલે 4 આંખો. આપણા 4 આશ્રમો, બાળપણ, યુવાની, ગ્રસ્તાશ્રમ અને સંન્યાસાશ્રમ. આપણી 4 પુરી, જગન્નાથપુરી, કાંચીપુરી, અવંતિકાપુરી, દ્વારકાપુરી. આપણી ખાવાની પૂરી 4, ગળી, મોળી, તીખી ને ખારી, બાકી પૂરા. એમ તો પાણીપુરી હોય પણ એ મિષ્ઠાનમાં ન હાલે. ખાવાની પૂરી 4, ગળી, મોળી, તીખી ને ખારી, 4 પૂરી. ધૂળેટીને હાથે માથેમને હોય ને એવું બધું તારે આવી 4 ભાતની પૂરી બનાવતા. આપણા શંકરાચાર્ય 4, આપણા હથિયારો 4, આપણા મન 4. એ મનના નામ છે ઈજ મન, નિજ મન, રસ મન ને મુક્ત મન. 4 મન. આપણા રામ 4, દશરથ રામ, આતમ રામ, સકલ રામ અને ન્યારા રામ. આપણા દેહ 4 પ્રકારના છે, સ્થૂળ, સૂક્ષ્મ, કારણ અને મહાકારણ. આપણા નામ 4 છે, નિજ નામ, કેવળ નામ, સતનામ અને મૂળ નામ. 4 નામ. હવે 4 આંકડો તમે ગણો. મારી પાસે તો આખું લખેલું છે, હવાર સુધી બોલીને તોય હાલે. આપણી જીવાતમાં 4 પ્રકારના છે, જરાયુજ, અંડ, સ્વદેજ અને ઉદ્બીજ. 4 પદ છે, બ્રહ્મપદ, ગુરુપદ, મહાપદ અને પરમપદ. આ 4 પ્રકારના પદ છે. 4 વર્ણ છે, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. 4 પ્રકારના મનુષ્ય છે, પામર, વિષયી, જિજ્ઞાસુ અને જીવ મુક્ત પુરુષ. આવા 4 પ્રકારના પુરુષ ગીતાજીમાં બતાવે છે. 4 મુખ છે, જીવમુખ, મનમુખ, માયામુખ ને ગુરુમુખ. 4 પ્રકારના મુખ છે આપણા. 4 પૂરી મેં તમને કહી દીધું. 4 પ્રકારના ચંદ્ર છે, આદિ ચંદ્ર, નિજ ચંદ્ર, ઉન્મત ચંદ્ર અને ગરલ ચંદ્ર. ગરલ ચંદ્ર છે એ બીજના ચંદ્રને ભગવાન શિવે જટામાં રાખ્યો, એને ગરલ ચંદ્ર કહે છે. આવું 4 વસ્તુ ગણો તો 4 પ્રકારના યોગ બતાવે, રુદ્ર યોગ, લય યોગ, મહલોગ અને રાજયોગ. 4 પ્રકારની હઠ, સંત હઠ, બાળ હઠ, રાજ હઠ, યોગી હઠ. 4 પ્રકારની મણી, પારસમણી, ચિંતામણી, નાગમણી, ચંદ્રમણી. 4 પ્રકારની ગંગા, જ્ઞાન ગંગા, ગત ગંગા, કાયા ગંગા ને હિમાલય ગંગા. 4 પ્રકારની આ કાયાને ગંગા કીધી છે. 4 પ્રકારના પદાર્થ છે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. 4 પાયા, શ્રદ્ધા, વચન, વિશ્વાસ અને શરણાગતિ. 4 પુરુષાર્થ, પ્રાર્થના, પુરુષાર્થ, પ્રતીક્ષા અને પ્રાપ્તિ. 4 પ્રકારના ઘાટ છે, જ્ઞાન ઘાટ, ભક્તિ ઘાટ, કર્મ ઘાટ અને શરણાગતિનો ઘાટ. 4 પ્રકારના આનંદ છે, નિજાનંદ, બ્રહ્માનંદ, કેવલાનંદ અને અખંડાનંદ. 4 પ્રકારના આનંદ.
ચાર પ્રકારના ફળ, જાય ફળ, કાય ફળ, મુક્ત ફળ ને અમર ફળ. આ ચાર પ્રકારના ફળ. ચાર પ્રકારના યોગી છે, ચાર પ્રકારના ભક્તો છે. યોગી, આરાધક, સાધક અને તપસ્વી. કોઈ આરાધથી ભગવાનને મળે, કોઈ યોગથી, કોઈ તપ કરી અને કોઈ સાધના કરી. ચાર પ્રકારની ભક્તિ છે. આમ તો 9 પ્રકારની, પણ ચાર મહત્વની છે. એમાં પ્રેમ ભક્તિ પેલી, બીજી ભક્તિ સેવા ભક્તિ, ત્રીજી સમર્પણ ભક્તિ અને ચોથી શ્રદ્ધારૂપી ભક્તિ. ચાર પ્રકારના જીવ: અંડજ, પિંડજ, સ્વદેશ અને ઉદ્ભીજ. કોઈ ઈંડાથી જન્મ થાય એવા ચાર ખાણી છે. અમુક જીવ ઈંડાથી થાય, અમુક પરસેવાથી જન્મ થાય, અમુક બુંદથી, રજથી ઉત્પન્ન થાય. જેના કાન હોય એના ઈંડા હોય, એમાં બચલા થાય. કબીર કહે છે, ઈરે ઈંડામાં શીંડા નહોતા, પવના કહા સે પધરાયા. આખું આમ ઈંડું પેક હોય અને એની માલપા જીવ ક્યાંથી આવે? અને જીવ આવે તો ઈંડાને તડો તો પડે ને, કે ન પડે? માતાના ઉદરમાં તો ઠીક જીવ આવે, પણ આ પશુ પંખીના એ ઈંડાની માલપા એ પાણી ભર્યું હોય, એની માલપા જીવ ક્યાંથી આવે? અને જીવ આવે તો તડો તો પડે ને. આ ભેદને જે જાણી જાય, કબીર કહે છે કે હે સદગુરુ બાપ, તું મને આ ભેદ બતાવ કે ઇતના તો ભેદ ગુરુ મારા હમકો બતા દો, પછી સમજ પકડ ગુરુ મારી બૈયા રે. હો જી હો. ઈરે ઈંડામાં શીંડા નહોતા, પવના કહા સે પધરાયા. જનનીના ઉદરમાં જીવ જીવે, ઈ વાયુ ક્યાંથી લેતા હશે? એને ક્યાંથી શ્વાસ મળતો હશે? એને કોણ લાલન પોષણ કરતું હશે? આ જયારે વિચાર આ જાણી જાય ને, એને બ્રહ્મ જ્ઞાન કહે છે. આપણે જાણીએ છીએ પણ ઠેરાતું નથી. જાણી તો સહી જ, ઠેરાતું નથી, દડી જાય છે. જો એ જ્ઞાનને પકડી રાખે, એને સ્થિરતા ધારણ કરી લે, એ નક્કી કરી નાખે, નિશ્ચલ કરી નાખે. આપણે જાણીએ તો સહી જ,